નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાત્રિ બજારમાં આતંક મચાવનાર અસામાજિક તત્વો ઝડપાયા અને પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યા। આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે એસએસજી દવાખાનામાં લવાયા। આરોપીની ધરપકડ કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરાશે। સમગ્ર મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાનું નિવેદન। પાણીપુરીની લારી ઉપર પૈસા બાબતે થઈ હતી રકઝક। પાર્લરમાં તોડફોડ અને ₹700ની કરી હતી લૂંટ। પોલીસે કુલ 4 આરોપીઓની કરી છે ધરપકડ। તમામ આરોપીઓ સામે નોંધાયો છે લૂંટનો ગુનો। ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવની જાણ થઈ, પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી। ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ, ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી, જેમાં ડીસીબીનો સ્ટાફ હતો, ઝોન 3 ઝોન 4ની એલસીબી સાથે હતી અને તથા પોલીસના ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે। જરૂરી યોગ્ય બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાહેબ, આરોપીઓ કેટલા પકડાયા છે? શું નામ જેમનું ક્યારે જે લોકો? 4 આરોપી આપણે પકડ્યા છે। એકનું નામ મોઇન છે, સેકન્ડ રેહાન છે, તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાણવાડના રહેવાસી છે અને ચોથા માણસ છે જેનું નામ ઉવેશ શેખ છે, જે ડભોઈ રોડ પાસે રહે છે। સાહેબ, શું હતું આ લોકોના બાબત શેની હતી? તેઓ પાણીપુરીની લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કંઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ જેની સાથે માથાકૂટ થઈ તે ભાગતો હેમોના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા જતાં દુકાનને ઘણું એ લોકો નુકસાન કરેલ છે। સાહેબ, શું કે આ જે રીતે બનાવો બની રહ્યા છે, આ રીતના હત્યા એમના માટે કઈ રીતની સજાની જોગવાઈ કરવામાં આવી? લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ગંભીર ગુનો છે, જેમાં સજાનું પ્રાવધાન પણ ખૂબ જ ગંભીર છે। તો પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી છે અને જે તપાસ કરવામાં આવશે તેમાં પણ એકદમ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે કે જેથી એ લોકોને 100% કન્વિક્શન થાય। જે આજે 3 જણા છે એમાંથી એક જણ છે એ કાર વોશનું કામ કરે છે, એક ફેબ્રિકેશનનું કામ કરે છે અને બાકી એવી છૂટક મજૂર અને નાના મોટા કામ કરે છે। હા, રિહાન કરીને એક માણસ છે, એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઊંડાણમાં પોલીસ તપાસ કરી રહી છે, જેથી અમે વધુમાં વધુ સખ્ત કાર્યવાહી કરી શકીએ। જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાછા તળી પરની જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું।